જય શ્રી કૃષ્ણ બધાને ને જય માતાજી। તો આજે આપણે બનાવીશું સાંજનું જમવાનું। સાંજના જમવામાં ભાખરી, ખીચડી અને બ્રોકલી બટેકાનું શાક છે। તો એકદમ સાંજે હલકું ફુલકું હેલ્ધી ખાવાનું બનાવેલું છે। થોડું રસાવાળું શાક અહીંયા તૈયાર થઈ ગયું છે। સૌથી પહેલાં આપણે બ્રોકલી લીધી છે, 200 ગ્રામ જેટલી બ્રોકલી લીધી છે અને આપણે એક બટાકું લીધું છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે તમારા ઘરમાં શાક બનાવતા હો એટલું તમારે અહીંયા લેવાનું છે। હવે બ્રોકલી અને બટેકાને, નવા બટેકા હોય છે તો એને આ રીતે પલાળીને મૂકી દેવાના હોય છે। ત્યાર પછી ખીચડી બનાવવાની હતી, તો ખીચડી 2 મુઠ્ઠી જેટલી આપણે અહીંયા દાળ લીધી છે મગની, કારણ કે મગની દાળની ખીચડી મારે સાંજે બનાવવાની હતી। 2 મુઠ્ઠી અહીંયા ચોખા લીધા છે, બેયનો સેમ માપ રાખવાનો છે। પછી આ રીતે 2 વસ્તે દાળ અને ચોખાને સરસ મિક્સ કરી દેવાના છે। મિક્સ કરી અને થોડું આમાં પાણી નાખીશું। પાણી નાખી અને પછી થોડી વાર આપણે પલાળવા દઈશું, જેથી કરી અને આપણે અહીંયા ખીચડી એકદમ પોચી અને દાણેદાર બનશે। જુઓ, હવે 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ લીધું છે, એમાં ડુંગળીને સાતળી દીધી છે। ડુંગળી થોડી લાલાશ પડતી થઈ ગઈ પછી આપણે ખીચડીને ધોઈ અને ઉમેરી દીધી છે। હવે ખીચડીમાં લગભગ અહીંયા 1.5 ગ્લાસ જેટલું પાણી ગયું છે। કેટલું તમારા ચોખા પાણી પીવે છે એ માપ તમારે તમારા આધારે નાખવાનો છે। તો હવે આપણે અહીંયા થોડું અડધો ગ્લાસ ઉપરથી બી વાટકામાં હતું એ બધું અહીંયા ઉમેરી દીધું છે। સ્વાદ અનુસાર મીઠું નાખી ધીમી આંચ ઉપર ખીચડી થાય છે અને સાઈડમાં આપણે શાક બી વઘારવાનું ચાલુ કરી દીધું છે। 1 ચમચી જેટલું તેલ નાખ્યું છે, થોડું જીરું નાખ્યું ચપટીક, એક અડધી ચમચી જેટલી આપણે રાઈ નાખી, ચપટીક હિંગ નાખી છે, લસણ, લીલા મરચાં મેં સ્કીપ કર્યા છે, પણ ડુંગળી, ટામેટાં અને લસણને જ અહીંયા ઉમેરેલા છે। હવે બધું તેલમાં સતરાઈ ગયું ત્યાર પછી આપણે રેગ્યુલર મસાલા કરી દીધા છે। 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર અને બધો સરસ મસાલો થઈ ગયો, મસાલા ચડી ગયા ત્યાર પછી બ્રોકલી અને બટેકા અહીંયા ઉમેરી દીધા છે। તો બ્રોકલી બટેકાનું શાક અહીંયા એકદમ થોડું મારે રસાવાળું બનાવવાનું હતું અને આ શાકને મેં થોડું વરાળથી બનાવેલું છે। વરાળથી બનાવવાથી શાકનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે। અડધો ગ્લાસ જેટલું અહીંયા ઉપર પાણી નાખી અને શાક થાય છે ત્યાર સુધીમાં ખીચડી તમે જોઈ શકો છો એકદમ સરસ નોનસ્ટિકમાં ચૂંટી થઈ ગઈ છે। ત્યાર પછી ભાખરીનો લોટ બી મેં બાંધી દીધેલો હતો અને ભાખરી અહીંયા મેં 2 થી 3 ભાખરી અહીંયા બની ગઈ છે। ખીચડી શાક થઈ ગયું છે, બસ હવે ખાલી જમવા જ બેસવાનું હતું તો મેં હવે 2 ભાખરી અહીંયા બનાવી દીધી છે। લગભગ ભાખરીનો લોટ બી બાંધી લીધો હતો અને વણી લીધી છે આવી રીતે। હવે આપણે ભાખરીને અહીંયા શેકીશું। ભાખરી બનાવતા હો તમે કકરા લોટની તો અહીંયા ધીમી આંચે પહેલાં રાખવાની અને પછી આ રીતે લાલ બદામી થાય એવી જ ભાખરીને શેકવાની છે, બહુ બ્રાઉન ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો। તો આ છે મારું સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે। હલકું ફુલકું હેલ્ધી ખાવાનું બનાવેલું છે, ખીચડી, શાક અને ભાખરી। તો બધાને જય શ્રી કૃષ્ણ।